નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. શિક્ષણ વિભાગનો એક પત્ર તારીખ 6/6/2026નો મુખ્ય શિક્ષકના ચાર્જ બાબતનો, જે તમામ શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે. અત્યારે આપણે આચાર્યનો ચાર્જ ના આવતો હોય, માત્ર મદદનીશ શિક્ષક હોઈએ તો પણ ભવિષ્યમાં આ ખૂબ જ કામ આવે એવો વિડીયો છે. તો દરેક મિત્રોએ એક વખત અવશ્ય વિડીયો છે એ પૂરો જોઈ લેવો. રાજ્યની સરકારી પ્રાથમિક શાળા તેમજ પગાર કેન્દ્ર શાળાઓમાં મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવા અંગે તારીખ 17/1/2026ના રોજ એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ઘણી બધી વિસંગતતાઓ જોવા મળી હતી. જેમ કે 15 કિલોમીટર 10 કિલોમીટરના એરિયામાં એસ્ટાટ આચાર્યને ચાર્જ સોંપવાનો, જેની કોઈ સ્પષ્ટતા હતી નહીં, કેટલી શાળા સોંપવી આ બાબતનો. તો આ પત્ર રદ કરી અને તારીખ 6/6/2026ના રોજ એક આ મુખ્ય શિક્ષક ચાર્જ બાબતે જે નવો પત્ર કરવામાં આવ્યો છે તેની વિગતે વાત સમજૂતી સાથે કરીએ તો રાજ્યની સરકારી પ્રાથમિક શાળા અને પગાર કેન્દ્ર એટલે કે પે સેન્ટર શાળાઓમાં મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવા માટે પરિપત્ર જે છે તેનું સુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેમાં સરકારી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકનો ચાર્જ અને કામગીરી આપવા માટેની જોગવાઈઓ આ મુજબ કરવામાં આવી છે. જે સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શિક્ષણ વિભાગના 20/7/2024ના બદલીના નિયમોના ઠરાવ અનુસાર એસ્ટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયેલ ન હોય તેવા કિસ્સામાં તે જ શાળાના શ્રેયાન એટલે કે સિનિયર શિક્ષકને ખાતામાં દાખલ તારીખ મુજબ સિનિયોરિટી ધ્યાનમાં લઈ અને મુખ્ય શિક્ષકની ચાર્જની કામગીરી કરવાની રહેશે. બીજો મુદ્દો છે, જે સરકારી પ્રાથમિક શાળામાં એસ્ટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયેલું હોય પરંતુ હાલમાં જગ્યા ખાલી હોય તેવા કિસ્સામાં શૈક્ષણિક વ્યવસ્થા જાળવવા માટે 15 કિમીની ત્રિજ્યામાં સૌથી સિનિયર એસ્ટાટ મુખ્ય શિક્ષકને વધારાની માત્ર એક જ શાળાનો એસ્ટાટ મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપવાનો રહેશે. આ બે મુદ્દા પહેલા આપણે જોઈ લઈએ. તો પહેલા મુદ્દામાં જે નાની શાળા છે એસ્ટાટનું મહેકમ પર જરાક નજર મારી લઈએ તો ધોરણ 1 થી 5માં 150ની સંખ્યા કે તેથી વધુ એ એક એસ્ટાટની જગ્યા મળે છે. જ્યારે 6 થી 8માં 100થી વધુ વિદ્યાર્થીની સંખ્યા હોય ત્યારે, અથવા તો ધોરણ 1 થી 8 સળંગ પ્રાથમિક શાળા હોય તેમાં ધોરણ 1 થી 5નું 150 હોવું જોઈએ, અથવા તો 6 થી 8માં 100થી વધુ હોવા જોઈએ. આ બંનેમાંથી કોઈ પણ એક શરત પૂરતી હોય તો એસ્ટાટની જગ્યા મળે. એટલે આપણે જે પહેલી વાત હતી કે જ્યાં એસ્ટાટનું મહેકમ નથી, જ્યાં નાની શાળા છે, 100થી અંદર સંખ્યા હોય અથવા તો 6 થી 8માં પણ 100થી અંદર હોય તેવી શાળામાં જે તે શાળાના સિનિયર શિક્ષકને જ આચાર્યનો ચાર્જ આપવામાં આવશે. અને જો એ ચાર્જ ના લે તો આગળ શું કરવું એની પણ જોગવાઈ આ પત્ર દ્વારા કરવામાં આવી છે. બીજો મુદ્દો છે કે એસ્ટાટને 15 કિમીની ત્રિજ્યામાં પોતાની એક શાળા તો હશે જ, આ ઉપરાંત અન્ય એક શાળા છે એને ચાર્જ તરીકે સોંપવામાં આવશે, જેમાં તમને કોઈ પસંદગી આપવામાં આવશે નહીં, પરંતુ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે ટીપીઓ છે એ તમને જે શાળા સોંપે એ શાળાનો ચાર્જ એસ્ટાટ આચાર્યએ લેવાનો રહેશે. ઘણા એમ કહેતા હોય કે મારે આ શાળા પસંદગી નહીં, એવું જે ચાર્જની શાળા છે એમાં હશે નહીં. હવે આગળ જોઈએ તો જ્યાં એસ્ટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયેલ હોય તેવી શાળાની સંખ્યા તાલુકા નગરમાં વધુ હોય અને 15 કિમીના વિસ્તારને ધ્યાને લેતા પ્રમાણમાં કામ કરતા એસ્ટાટ મુખ્ય શિક્ષકો ઓછા હોય, ત્યાં એસ્ટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયેલ હોય તેવી બાળકોની વધુ સંખ્યા ધરાવતી, જુઓ આપણે એક પે સેન્ટરનું ઉદાહરણ લઈએ કે તેમાં 8 સ્કૂલ છે અને 2 જ એસ્ટાટ છે, તો આ 2 એસ્ટાટને વધારાની જે 2 સ્કૂલ ચાર્જમાં એક સ્કૂલ આપવાની છે તેમાં સૌથી વધુ સંખ્યા ધરાવતી જે શાળા છે એ પહેલા સિનિયર જે હોય એસ્ટાટ તેમને મળે, તેના પછી ઓછી સંખ્યાવાળી હોય એ બીજા નંબરના એસ્ટાટને મળે.
આગળ 4 નંબરમાં જ્યારે એસ્ટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયેલ હોય તેવી શાળામાં કોઈ એસ્ટાટ મુખ્ય શિક્ષકને ચાર્જ ઠરાવની તમામ શરતોને ધ્યાને લેતા પણ ન જ આપી શકાય તેમ હોય ત્યારે તેવી શાળાના શ્રેયાન શિક્ષક જે સિનિયર શિક્ષક છે તેને ખાતામાં દાખલ તારીખ મુજબ સિનિયોરિટીને ધ્યાને લઈ અને શાળાના મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ છે એ પ્રાથમિક તાલુકા શિક્ષણાધિકારી છે એ આપવાનો રહેશે. હવે આ બાબતે સામાન્ય વહીવટી સૂચનો જોઈએ તો જે શાળામાં એસ્ટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયેલ ન હોય ત્યાં જો શ્રેયાન શિક્ષક ચાર્જ સ્વીકારવાની ના પાડે કે ઇનકાર કરે તેવા કિસ્સામાં શ્રેયાન શિક્ષક દ્વારા રજૂ કરેલા કારણો ખુલાસા ઉચિત હોવા અંગે સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારી દ્વારા નિર્ણય કરવાનો રહેશે. જો જ્યાં એસ્ટાટ મહેકમ મંજૂર નથી અને સિનિયર શિક્ષકને ચાર્જ આવે છે તો એ ચાર્જ કયા કારણોસર લેવા માંગતા નથી તેના તમામ ખુલાસા છે એ રજૂ કરવાના રહેશે. અને આવા કર્મચારીના જ્યારે 50 વર્ષ કે 55 વર્ષે સેવાકીય સમીક્ષા દરમિયાન આ બાબતની નોંધ લેવાની રહેશે. આ બાબતનો વિડીયો છે એ પણ આપણે વિગતવાર 50-55 વર્ષની સેવાકીય સમીક્ષા શું છે તેનો વિડીયો છે એ અમારી ચેનલ ઉપર ટૂંક સમયમાં મૂકવામાં આવશે. જો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આ કારણો ઉચિત ન લાગે અને સરકારશ્રીની સ્થાયી સૂચનાનું પાલન ન કરવાના કારણસર કારણ દર્શક નોટિસ પણ પાઠવવામાં આવશે અને નિયમાનુસાર શિસ્ત વિશે કાર્યવાહી હાથ ધરવાની રહેશે. અને આગળ વધુમાં આવા કર્મચારીને 50 વર્ષ કે 55 વર્ષની જે સેવા સમીક્ષા છે એ દરમિયાન નોંધ લેવાની રહેશે. આ સેવા સમીક્ષા દર વખતે આવે છે તો એનો વિડીયો છે એ ટૂંક સમયમાં જ અમે અમારી ચેનલ ઉપર મૂકશું. હવે આગળ જોઈએ તો આ પ્રકારે ચાર્જમાં 2 શાળા સંભાળતા એસ્ટાટ મુખ્ય શિક્ષકે કઈ રીતે કામ કરવું તો પોતાની જે મૂળ શાળા છે તેમાં સોમ મંગળ ને બુધ અને બીજી જે ચાર્જવાળી શાળા છે તેમાં ગુરુ શુક્ર અને શનિ આમ 3 દિવસ છે એ એક શાળામાં તેમને હાજર રહેવાનું રહેશે. અને તેમની ગેરહાજરી દરમિયાન સિનિયર શિક્ષકે શાળાના સંચાલનમાં તકલીફ ન પડે તે જોવાનું રહેશે. એટલે કે ચાર્જ વગર પણ 3 દિવસ છે એ સિનિયર શિક્ષકે શાળાનો હવાલો સંભાળવાનો રહેશે. જો કોઈ સરકારી પ્રાથમિક શાળામાં એસ્ટાટ મુખ્ય શિક્ષકના મંજૂર મહેકમ પર ચાર્જ સોંપાયેલ હોય અને આસપાસ કોઈ ચાર્જ ન મળે તો એસ્ટાટ મુખ્ય શિક્ષક હોય તો દર વર્ષે ઉનાળુ વેકેશન પહેલા તે શાળાનો ચાર્જ છૂટેલો ગણાશે. તેમજ ઉનાળુ વેકેશન બાદ રોટેશનમાં ત્યારબાદના 15 કિમીની ત્રિજ્યામાં કોઈ પણ ચાર્જ ન મળેલ સિનિયર એસ્ટાટને ચાર્જ સોંપવાનો રહેશે. જે શાળામાં એસ્ટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયેલ હોય ત્યાં અન્ય મુખ્ય શિક્ષકને ચાર્જ સોંપવામાં આવે તો ગુજરાત મુલકી સેવાના નિયમ મુજબ ચાર્જ એલાઉન્સની માંગણી કરી શકાશે. પરંતુ આ માટે શાળાનું અંતર છે એ 8 કિલોમીટરથી વધુ હોય તો તેમને વાહન ભથ્થું પણ મળવા પાત્ર થશે. એટલે કે એક શાળાનો ચાર્જ ઉપરાંત અન્ય શાળાનો ચાર્જ જ્યારે એસ્ટાટ આચાર્યને મળે છે તો તેમને છે એ ચાર્જ એલાઉન્સનો પત્ર પણ હમણાં નવો થયો હતો તે મુજબ તેમને ચાર્જ એલાઉન્સ મળશે. સંબંધિત પ્રાથમિક શાળામાં ખાતામાં દાખલ તારીખની શ્રેયાનતાને લક્ષ્યમાં લેતા જો શ્રેયાન એટલે કે સિનિયર શિક્ષક છે એ દિવ્યાંગ હોય અને સ્વેચ્છાએ આચાર્યનો ચાર્જ સ્વીકારવા માંગતા હોય તો તેમને આચાર્યનો ચાર્જ આપવાનો રહેશે. જો દિવ્યાંગ શિક્ષક ચાર્જ સ્વીકારવા માંગતા ન હોય તો તેમની લેખિત સંમતિ મેળવી અને તેમના પછી જે શ્રેયાન આવતા હોય તેમને છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાના આચાર્યનો ચાર્જ આપી શકાશે. અને આમ દિવ્યાંગ શિક્ષક સામે કોઈ શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની રહેશે નહીં. દિવ્યાંગ એસ્ટાટ મુખ્ય શિક્ષક હોય અને જો એ ઈચ્છે તો કોઈ પણ શાળાનો ચાર્જ ન લેવા માટે ચાર્જ મળ્યા પહેલા અત્યારે મોટાભાગના તાલુકામાં છે એ ચાર્જ સોંપણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. એટલે ચાર્જ સોંપ્યા પહેલા લેખિતમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને
પોતાની અનિચ્છા દર્શાવી શકે છે. આ તમામ સૂચનાનો ઉલ્લેખ કરવામાં આવે છે કે શ્રેયાંતા એટલે કે સિનિયોરિટી ગણવા માટે ખાતામાં દાખલ તારીખ ધ્યાને લેવાની પદ્ધતિ માત્ર ને માત્ર સરકારી પ્રાથમિક શાળામાં આચાર્યને ચાર્જ આપવામાં બાબત છે. તેમાં બદલી, બઢતી કે ઉચ્ચતર પગાર અથવા તો સિલેક્શન ગ્રેડ જેવી બાબતોમાં અથવા તો નાણાકીય લાભો મળવા બાબતમાં આ પદ્ધતિ અનુસરવાની રહેશે નહીં. એટલે કે ખાતામાં દાખલ તારીખ છે એ માત્ર ને માત્ર આચાર્યના ચાર્જ આપવા પૂરતું છે. આ સદર સૂચનાઓનું સમાનાંકી દરખાસ્ત પર સરકારશ્રીની મળેલી મંજૂરી અને જે તારીખ 17/1/2026નો પત્ર હતો એ રદ ગણી અને આ પત્ર મુજબ છે એ તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. તો આવા શાળા ઉપયોગી વિડીયો અને શિક્ષકના સાથે સંકળાયેલા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્યના ચાર્જ બાબત મૂંઝવતા મિત્રોને વિડીયો અવશ્ય શેર કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.